એ લોકો 10-15 દિવસ ડ્યુટી નથી જતા અને જે જમવાનું હોય એ બધું ફેંકીને ઢોળી નાખે છે. છતાં અમે કંપનીને રિક્વેસ્ટ કરીને એને પૈસા અને જમવાની સગવડ આપેલી છે, છતાં અમારો દુરુપયોગ કરીને એ ખોટા વિડીયો અમારા વાયરલ કરે છે. એને એક મહિનાની અંદર 5 થી 7 દિવસ ડ્યુટી કરેલી છે, જેની ટાઈમશીટ પણ અમારી પાસે છે. એટલે ખોટા બદનામ કરવાનું અમને છોડો ભાઈ. જે લીગલી હકીકત છે એમાં સામે આપી છે એને. અમે એને એમ્પ્લોયમેન્ટ વિઝા આપેલી છે, પાકું એગ્રીમેન્ટ આપેલો છે. ક્યાંય અમે એને એમ્પ્લોયમેન્ટ 2 વર્ષની વિઝા આપી, ક્યાંય અમે એને ફ્રોડ કે કાંઈ કરેલું નથી. सर हमने 2 दिन से स्लिप नहीं किया और अभी हमारे है ना सुबह से अभी हम खाना खाएंगे। तो अभी हम है ना पूरे थके हुए हैं। खलास तुम्हारा कल ड्यूटी जाएगा नहीं जाएगा? परसों जाएगा सर। परसों जाएगा? हाँ, परसों जाएगा जी। तुम्हारा परसों પગાર આપ્યો નહીં, એને 300 ગ્રામ આપે એનું જમવાનું નીકળે નહીં, એમાં જમવાનું નીકળે નહીં. અને કામમાં એને બહુ ભારે આંગું કામ કરાવે છે, રોટાના ઉપડાવે છે ઓલા. અને બીજા અહીંથી કોઈ કામીને એવું કર્યું નથી. અને અમારી વિનંતી છે કે અમે 60,000 રૂપિયા ભર્યો એ અમને પાછા દઈ દે. નાની મહેનત કરી 2 મહિનાની એ પાછું દઈ દે. એનો મોબાઈલ લઈ લીધો, એનો પાસ બધું જટી લીધું, એને પૈસા હતા એ બધા એને લઈ લીધા છે. દુબઈની વિઝા આવી હતી ત્યારે એ ગયા હતા અને એમ કીધું હતું કે તમને ત્યાંનો પગાર આપશે, 45,000 આપશે, કે હવે અમારી સેલરી આપો મહિના દિવસની. તો ઓલા સામેવાળા છે હતા દુબઈ વાળા, એને એમ કીધું કે સેલરી નહીં મળે, તમને 3 મહિનાનો પગાર અમે જમા રાખશું. તે 3 મહિનાનો પગાર ત્યાં જમા રાખે તો એ 3 મહિના સુધી ત્યાં ખાઈશું. કે આ વિઝા છે ને એ ફ્રી હતી અને એજન્ટ અમારી પાસેથી 6 જણા હતા કુલ, એને બધા પાસેથી 60,000 રૂપિયા લીધો હતો. પગાર અમારો ના કરો તો અમારે કેમ અહીંયા રહેવું ને અમારા ઘરના પરિસ્થિતિ એવી નથી કે અમને અહીંયા પાછા ઇન્ડિયા પરત બોલાવી શકે. તો પછી છે ને એને કીધું કે અમે ઇન્ડિયા જવું છે. તો એ કંપની વાળા ઓલા જે અહીંથી ઠેકા કંપની વાળા છે એને એમ કીધું કે તમે 2.5 લાખ મંગાવો ઘરેથી તો અમે તમને ઇન્ડિયા પરત મોકલી દે. એના પાસપોર્ટ જટી લીધા છે અને અત્યારે એની પરિસ્થિતિ બહુ ખરાબ છે.